હે આવું તો ચાલો આવું તું એટલે નહીં આમ સીધો જ આવે તો ગુડ 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 મોર્નિંગ ભાઈ તમારો ઉઠી ગયો છે ને એને હવે આપણે આજે ચિંતનની ઓફિસે જવાનું છે ને હે ને અત્યારે પપ્પાની ઓલી ગાડી આપણે રિપેર કરાવી હતી ને તો કે પાછી બગડી ગઈ છે તો પપ્પા ત્યાં હશે ઓલા આપણે ગેરેજે તો ના લેવા જવાના છે આજને આ તો બોલો ગેરેજ છે ગેરેજ છે તો એને લેવા જ આવી છે ને પછી આપણે ચાદુ જ પીશું પહેલાં પપ્પાને લેતા આવી તો આપણે લોકો પાછા પહોંચી ગયા છીએ ઘરે ને હવે આપણે નાસ્તો કરશું અત્યારનો ચડી બોય હોય સજી બોલ એ ચડી બોય એ સજી બોલ તું કેમ અત્યારે અહીંયા આવ્યો હે આવું તો ચાલો આવું તું એટલે નહીં આમ સીધો જ આવે તો દોઢ ડાયો તું છો હું નથી દોઢ ડાયો તું મને એમ કે તું અહીંયા આવ્યો શું કરવા ટીવી જોઈ હતી એટલે તો આપણને બતાવી દો વિડીયો હજુ વિડીયો ઉતારું છું તો આપણે હવે લોકો જઈએ છીએ ચિંતનની ઓફિસમાં જીજુની ઓફિસે તો પહેલાં પેટ્રોલ પુરાવી નાખ્યું ને પછી પાછા નીકળવી ઓફિસે તો આપણે લોકો પહોંચી ગયા છીએ ચિંતન મારા જીજુની ઓફિસે તો હવે કંઈક કામ બામ કરશું એટલે કે જે કંઈક થોડું કંઈક કામ છે મારે એનું ડિસ્કશન કરવાનું છે તો એ બધું પતાવશું ને પછી ઓકે તો આપણે બધા કામ બામ બધા પૂરા થઈ ગયા છે તો હવે હે ને આપણે ઘરે જઈશું ને ઘરે જઈને નાસ્તો વાસ્તો કરશું ને હવે મળીએ પછી ઘરે હાલો હાલો મળીએ ને હવે પીશું આપણે ચાદુ ને બીજો નાસ્તો કરશું ક્વિક ન્યૂઝ કે હે ને આપણે જે કાલે જવાનું હતું ને અમદાવાદ તો એને ને ટિકિટ સવારે 11 વાગે બુક કરી પણ કંઈ થઈ નહીં તો ટિકિટ બુક થઈ નથી તો હવે હે ને એવું ડિસાઈડ કર્યું છે કે 11 વાગે કે 10:30 હે ને સુરતથી અમદાવાદની બહુ બધી બસો જતી હોય તો ત્યાંથી હે ને ડાયરેક્ટ બસમાં બેસી જાય છે એટલે કાલ સવારે હું ડાયરેક્ટ મારી હોસ્ટેલ જ પહોંચી જઈશ તો એવી રીતનો પ્લાન છે જે મમ્મી નથી કીધું મમ્મીને પૂછું પછી ખબર પડે શું થાય ટિકિટ નથી બુક થઈ મમ્મી હવે જાવ ને જાતા હો તો બસમાં જવાનું નક્કી કર્યું છે કેમ રાતની બસ આવે ને તો એમાં આજ રાતે તો ના પહોંચી જાય સવારે 5:30 6 વાગે ચલો ફેરો થા નથી પહેરો પદ નાખી છે મવું છે ઉપર ટીવી ભૂઈ જાય જાવ તું પર કાઢ દે પર દે જાવ ટીવી એકલો છો તો આ સંદો કોઈ યાર સરસી ગઈ નથી એકલો જ છો સરસી ના આવતો કેમ એને પરીક્ષા પૂરી થઈ ગઈ ને હવે કાંઈ કામ છે નહીં તો હવે તો આપણે લોકોએ જમી લીધું છે ને આપણો જીયાન એને અત્યારે જોવે છે બ્લોગ એ જીયાન હું જોવે છો તું જય મામાનો વિડીયો જોવે છે તો હવે એને આપણું બેગ પેક કરી નાખવી એટલે કે બધા કપડા બહાર નીકળી ગયા છે તો હવે ચૂપ રેને દોઢ ડાયો તો એને હવે બધો સામાન બધો ભરી નાખ્યું થેલામાં ને પછી મળવી ખુશ છે તારે ખુશ છે ડીબોર્ડ આવી જાય બોલતા શીખી જાને તોદલો તમે બોલ ઓય ડીબોર્ડ ગાઈસ તો કાલ રાત્રે હે ને ગુડ નાઇટ કહેવાનું રહી ગયું હતું તો અત્યારે આપણે રાખવી ગુડ નાઇટ કાંઈ નહીં મળીએ કાલ સવારે ને હું એને જાઉં છું હવે અમદાવાદ તો મળીએ કાલ સવારે બાય ગુડ નાઇટ ટીક કેર जो प्रीत